પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સુપેડી રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને 2 જોડી ટ્રેનોના નવા સ્ટોપેજને મંજૂરી આપી દેવામાં આવી છે. મુસાફરોની સતત માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 2 જોડી ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવાનું શરૂ કર્યું છે. 18 ઓગસ્ટ 2026ના રોજ સુપેડી રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપી આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર દિનેશ વર્મા અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠી સહિત રેલવેના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સુપેડી સ્ટેશન પર માનનીય મંત્રીના પ્રયાસોથી ભાવનગર ડિવિઝનની 2 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી અહીંની જનતાને ઘણો ફાયદો થશે. સુપેડી સ્ટેશન પર જે 2 ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમાં ટ્રેન નંબર 59557, 59560 પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન અને ટ્રેન નંબર 19571, 19572 રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસનો સમાવેશ થાય છે. 18 ઓગસ્ટ 2026થી આ નવા નિયમ લાગુ થતા સુપેડી અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોને રાજકોટ પોરબંદર અને ભાવનગર સહિત વિવિધ સ્થળોએ જવા માટે બહેતર રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આજે ભારતમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. શ્રેષ્ઠ સુવિધા છે, લોકોની કનેક્ટિવિટી બહેતર બની રહી છે. આજે મારા સંસદીય ક્ષેત્રમાં સુપેડીમાં પોરબંદર ભાવનગર ટ્રેનના સ્ટોપેજનો પ્રારંભ થયો છે. આ માત્ર એક સ્ટોપેજ નથી, આ મારા સુપેડીના પંથકના લોકોની સુવિધામાં વધારો છે તેવું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમનને સ્થાનિક નાગરિકો અને રેલવે મુસાફરોએ ઉત્સાહ સાથે અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે. વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે. ધોરાજીનું સુપેડી ગામ, આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય. આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે. આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે. આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું છું. જીટીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.